અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓનું પણ મોત નીપજ્યા છે, જેને પગલે પરિવારજનોમાં શોકનો ભારે માહોલ છવાઈ જવા પામ્યો છે. તો આ 3 મહિલાઓ પૈકી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખાનજી પાર્ક સોસાયટીમાં રહેતા નુસરત જહાંનું પણ મોત નીપજ્યું છે. જ્યારે આજરોજ રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર આ પરિવારની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને મૃતના પિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી દુઃખની ઘડીમાં પરિવાર સાથે હોવાનું કહી સાંત્વના આપી હતી. તો મૂળ મોડાસાના વતની મૃતક નુસરત જહાં તેમના પતિ સાથે છેલ્લા 4 વર્ષથી લંડનમાં રહેતા હતા. તેઓ લંડનથી મોડાસા જ કરવા જનાર પરિવારને મળવા આવ્યા હતા અને પરત પોતાના ઘરે લંડન જઈ રહ્યા હતા. તો જ્યાં વિમાન દુર્ઘટનામાં તેમનું મોત નિપજતા પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. તો ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં બાયર અને ખંભીસરની પણ એક મહિલાઓના મોત નીપજ્યા છે. ગઈકાલે બપોરે 1:40 અમદાવાદથી લંડન જવા માટેનું પ્લેન ઉપડ્યું હતું અને એ વખતે ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનની અંદર 242 મુસાફરો હતા. એમાંથી મારા અરવલ્લી જિલ્લાના 3 મુસાફરો હતા. એમાંથી એક ખંભેસર ગામની એક દીકરી હતી, મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી. એમાં આ જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે. એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વના આપવા માટે હું અહીં આવ્યો છું. ત્યારે સૌને એમના પિતાશ્રી, એમના માતા, એમના બેન ભાઈઓ, એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. હું નુસરત જહાંનો હું ઈસુફભાઈ કામદાર મારી છોકરીનો DNA ટેસ્ટ આપ્યો છે. મારી છોકરીનો જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય તેવી આશા રાખું છું. શા માટે એ લંડનથી અહીંયા આવ્યા હતા? લંડનથી એ બધા અજમા જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા ને પછી એ કહે છે હું ઈદ માટે રોકાઉં છું ને પહેલાં તો કહે છે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું. ફરી સવારે કીધું કેન્સલ કરી નાખ્યું પણ પાછું જવાનું વિચાર્યું. જેટલા બી લોકો માર્યા ગયા છે એમના પરિજનોને અલ્લાહ હિંમત આપે. કેટલા સમયથી નુસરત જહાં બેન ક્યાં રહેતા હતા? 4-5 વર્ષથી ત્યાં છે. હા, 4-5 વર્ષથી મારી છોકરી અને મારા જમાઈ ત્યાં લંડનમાં રહે છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.